ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પ્રતિબળ અને વિકૃતિનો અભ્યાસ કરેલો છે છેલ્લા લેક્ચરમાં. એટલે ખાસ કરીને દ્રવ્યોના ગુણધર્મો સમજવા માટે, બંધારણીય ગુણધર્મો સમજવા માટેનો એક ખાસ આલેખ પ્રતિબળ વિકૃતિનો, એની ચર્ચા કરેલી છે. હવે આજના લેક્ચરમાં આપણે ખાસ તો ઉર્જાનું કેલ્ક્યુલેશન કરવાનું છે, કારણ કે જે ઘટના બને છે એ ઘટના બાહ્ય બળની અસર હેઠળ પદાર્થમાં વિરૂપણની ઘટના છે. હવે આ ઘટના છે એમાં તમે જે બળ આપો છો બંધારણ જે છે એને વિકૃત કરવા માટે, તો બહારથી ઉર્જા ખર્ચાય છે. તો સ્વાભાવિક છે કે પદાર્થની અંદર ઉર્જાના ફેરફાર થશે. તો એ કયા પ્રકારના થશે એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે વિરૂપણ દરમિયાન ઉર્જાના ફેરફાર. હવે એક આપણે પ્રતાન વિકૃતિનો સાદો કેસ લઈ લઈ. હવે પ્રતાન વિકૃતિ માટે એક કામ કરીએ આપણે. એક કેપિટલ એલ લંબાઈનો સળિયો છે એને લઈ લઈએ. એને આપણે બહારથી બળ આપી, જેની અસર હેઠળ એની લંબાઈમાં ધારો કે એલ જેટલો વધારો થાય છે. એટલે આની મૂળ લંબાઈ જે છે એને આપણે કેપિટલ એલ કીધું છે, અને લંબાઈમાં જે વધારો છે જેને આપણે સામાન્ય રીતે ડેલ્ટા એલ બોલી છીએ, એ અત્યાર પૂરતું આપણે એલ નામ પાડ્યું છે ટેક્સ્ટ બુકને માન આપીને. હવે આ કિસ્સામાં જો દ્રવ્યનો યંગ મોડ્યુલસ વાય હોય તો એની વ્યાખ્યા શું છે? પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે શું? એફ છેદમાં એ, અને વિકૃતિ ડેલ્ટા એલ છેદમાં એલ. એટલે આપણા માટે એફ બરાબર શું થશે? વાય એ પછી ડેલ્ટા એલ, મતલબ આપણે જેને કીધું છે એલ, છેદમાં વાય એ ડેલ્ટા એલ છેદમાં ઓરિજિનલ લેન્થ. આ બળ થયું. હવે દેખાય છે, જુઓ આ બળ છે એ શું છે? લંબાઈના વધારા અને સમચલનમાં છે. અર્થ એવો થયો કે લંબાઈ જેમ વધતી જશે, આ એલ એટલે ડેલ્ટા એલ છે એકચ્યુઅલમાં, એટલે લંબાઈ જેમ વધતી જશે એમ આપણે બળ વધુ ને વધુ આપવું પડશે. તો આ જે આખું ઘટના છે એની અંદર ઉર્જાના ફેરફાર ગણવા માટે આપણે કાર્ય ગણવું પડશે, જે બાહ્ય બળની અસર હેઠળ લંબાઈના વધારાની ઘટના છે એમાં થતું કાર્ય. પણ એ કાર્ય ગણતી વખતે આપણે ચલ બળના કિસ્સા તરીકે આને ગણવું પડશે. તો આપણે એક કામ કરીએ, આ જે ચલ છે એને વ્યાખ્યાયિત કરી દઈએ કે ધારો કે સળિયાની લંબાઈમાં એક્સ જેટલા વધારા પર વધારાની ડીએક્સ લંબાઈ વધારવા કાર્ય ડીડબલ્યુ બરાબર લાગતું બળ અને સ્થાનાંતર બળની દિશામાં જ છે. એટલે એમાં આપણે શું કરીશું? વચગાળાની કોઈ લંબાઈનો વધારો લીધો છે એક્સ જેટલો, અને એમાં ડીએક્સ જેટલો વધારો કરવા માટેનું કાર્ય ગણીશું. પછી એવા કાર્યને આપણે અહીંથી અહીંયા સુધી એડ કરી દઈશું. ચલ બળના કિસ્સામાં આપણને ખબર છે આ રીતે ગણતરી થાય. હવે એમાં એફ શું છે? તો આપણા માટે બાય એ પછી વધારો જે છે આ એલ, એ આપણે કયો લીધો છે? એક્સ છેદમાં ઓરિજિનલ લંબાઈ બાજુમાં ડીએક્સ. આટલું કાર્ય કરવું પડે. તો કુલ કાર્ય જે છે એ આવા કાર્યોનું સંકલન, એટલે કે બાય એ છેદમાં એલ અચળ સંકલન એક્સ ડીએક્સ. ક્યાંથી ક્યાં સુધી? તો એક્સની કિંમત આકૃતિમાં નજર કરજો, 0 થી શરૂ કરી અને સ્મોલ એલ સુધી લઈ જવાની.
જેમાં એલ સ્મોલ એલ કોણ છે? લંબાઈનો વધારો. એટલે આ થઈ જશે વાય એ છેદમાં એલ, અહીંયા આવશે x²/2 ફ્રોમ 0 ટુ એલ. આટલું કાર્ય કરવું પડે. લિમિટ જો મૂકી તો કાર્ય બરાબર વાય એ છેદમાં એલ ઇન્ટુ L²/2. આપણે વચ્ચે છલ જે છે એ ટેક્સ્ટ બુક કરતાં જુદો લેવાનું કારણ છે કે ઓલા એલ સાથે કન્ફ્યુઝન ન થાય. વચગાળાની કોઈ લંબાઈના વધારાથી થોડીક લંબાઈ વધારવા માટેનું કાર્ય, અને એવું કુલ કાર્ય ક્યાંથી? તો કે L = 0. આ એલ કયો? ડેલ્ટા એલ, મતલબ લંબાઈનો વધારો 0 હોય ત્યારથી શરૂ કરી અને લંબાઈનો વધારો એલ થાય ત્યાં સુધીનું કાર્ય ગણ્યું આપણે. હવે જે કંઈ કાર્ય થાય છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. જે કંઈ આમાં કાર્ય થાય છે એ શું કામ? તો કે સ્થાન, બંધારણ, આકાર કે સંરચનાના કારણે જે ઉર્જા હોય એને આપણે સ્થિતિ ઉર્જા ગણી છીએ. હવે જ્યારે તમે આને વિરૂપણ આપો છો ત્યારે પદાર્થની અંદરની જે સંરચના છે એ બદલાય છે, લંબાઈ વધે છે. એટલે એની સામે આપણે ગઈ વખતે વાત કરેલી છે કે આડછેદ છે એ ઓછું થાય છે. એટલે સંરચના મતલબ આંતરિક બંધારણ છે એમાં ફેરફાર થયો છે. એટલે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં આ સંગ્રહ થાય, જેને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય, જે નવી સંરચનાની વધારાની સ્થિતિ ઉર્જા છે. ધ્યાન રાખશું આપણે, કારણ કે પદાર્થની અંદર આંતરિક બંધારણની સ્થિતિ ઉર્જા તો હતી જ. માનો કે 50 જૂલ અને ઉપર તમે 10 જૂલનું કાર્ય કર્યું, તો હવે 60 જૂલ ઉર્જા જે થઈ ટોટલ પદાર્થ આખાની, એમાં આપણે જે આંકડો ગણ્યો છે એ શું છે? વધારાનો છે. કારણ કે આમાં જે એલ દેખાય એ શું છે? ડેલ્ટા એલ, મતલબ કે લંબાઈનો જે વધારો આપણે કર્યો એ દેખાડે છે. એટલે કહેવાનો મતલબ શું કે આ જે છે એ ડેલ્ટા યુ છે, વધારાની સ્થિતિ ઉર્જા, મતલબ વધારાનું કેટલું કાર્ય કર્યું એનો હિસાબ. તો આને આપણે યુથી બચાવી તો = 1/2 YAL ઇન્ટુ L². હવે આ જે છે એ કન્ફ્યુઝન ન થાય એટલે આપણે સૂત્રમાં ઓલવેઝ ડેલ્ટા એલ લખશું. કેપિટલ એલ ઓરિજિનલ લંબાઈ છે અને ડેલ્ટા એલ એટલે લંબાઈનો વધારો તમે જે કરો છો એનું મૂલ્ય છે. હવે આને આપણે થોડુંક ફેરવી, સ્થિતિ ઉર્જા બરાબર 1/2. એક કામ કરી નવી રાશિ વ્યાખ્યાયિત કરી, એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા, જેને ઉર્જા ઘનતા પણ કહેવાય. એટલે કે ઉર્જા છેદમાં કદ. હવે આપણા માટે આ જે સળીઓ છે એનું કદ કેટલું થશે? ધારો કે એનું આડછેદ એ હોય તો U/AL. હવે આ જે આવ્યું એને આપણે રો નામ પાડી દઈએ, ઉર્જા ઘનતા. તો યુની જગ્યાએ આપણી પાસે 1/2 YA/L છે. છેદમાં આપણે શું કરવાનું છે? કદથી ભાગી નાખવાનું છે, બરાબર ને? A × L થશે, નળાકાર છે એટલે πr² × H, એટલે આપણા માટે A × L. હવે આનું સાદુરૂપ જો આપી તો રો બરાબર 1/2, આ આડછેદ કેન્સલ, y∆L/L², મતલબ કે 1/2 y. આ કોણ છે? EL છે, પ્રધાન વિકૃતિ, એનો વર્ગ. હજુ થોડુંક સાદુરૂપ આપી તો yની વ્યાખ્યા પ્રતિબળ છેદમાં વિકૃતિ, એટલે σL/EL એને ગુણ્યા EL². એક EL ઉડી જશે એટલે 1/2 σL ગુણ્યા EL. ઉર્જા ઘનતા, એકમ કદમાં સમાયેલી ઉર્જા આટલી હોય અને ઉર્જાને બીજી રીતે દર્શાવવું હોય તો આવી રીતે લખાય, 1/2 σL EL, અને ઓલું જે કદ હતું એને આ બાજુ ગુણી લઈ પાછું, એટલે કે A × L. આ સ્વરૂપ થોડુંક ઇઝીલી યાદ રહે એવું છે. 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા કદ.
આટલી કુલ ઉર્જા અને એકમ કદમાં સમાયેલી ઉર્જા છે એ આપણે મૂકી 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તમે જે કાર્ય કર્યું વિરૂપણ આપવા માટે, ભલે આપણે પ્રતાન વિકૃતિ માટે આ તારવેલું છે, પણ દરેક પ્રકારની વિકૃતિને આ લાગુ પડે. વ્યાપક રીતે એટલે જ આપણે બનાવ્યું છે. ઉર્જા ઘનતા એટલે જ આપણે ગણેલી છે. એકમ કદ દીઠ સંગ્રહિત એટલે એને કોની લેવા દેવા થયા? પ્રતિબળ અને વિકૃતિ યારે લેવા દેવા થયા. મહત્વનું સૂત્ર છે, યાદ રાખશું. તારવણી ફરીથી એક વખત આપણે સમજી લઈ. પ્રતાન વિકૃતિનો કેસ લીધો છે આપણે. આપેલા બળની અસર હેઠળ લંબાઈનો વધારો L જેટલો જો થાય તો દરમિયાન થતું કાર્ય આપણે ચલ બળના કિસ્સા તરીકે ગણવું પડે, કારણ કે Fને લંબાઈના વધારા હારે સમચલન છે. હવે એમાં આપણે વચગાળાની કોઈ લંબાઈનો વધારો ધેટ ઇઝ x લીધો અને એમાં પાછો સૂક્ષ્મ વધારો કરવા કેટલું કાર્ય કરવું પડશે એનું પદ મૂક્યું છે. અને એ કાર્યને એક્સટેન્ડ કર્યું છે. લંબાઈનો વધારો 0 હોય ત્યારથી શરૂ કરી અને ફૂલ એટલે કે L સ્મોલ l સુધી થાય ત્યાં સુધીનો ટોટલ કર્યો છે. અને જે કંઈ કાર્ય થાય છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, મતલબ આંતરિક બંધારણની નવી સંરચના જે બની એના સ્વરૂપમાં એ સંગ્રહ પામે. ઓકે, હવે આટલો અભ્યાસ કર્યા પછી સ્વાભાવિક આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ બંધારણને લગતી, ખાસ કરીને સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લગતી આટલી માહિતી આપણે મેળવી લીધી, તો એનું વ્યવહારમાં શું કામ છે? આપણે શરૂઆત કરી ત્યારે જ વાત કરી છે કે કોઈ પણ સ્ટ્રક્ચર ડિઝાઇન થતું હોય, કોઈ પણ સ્ટ્રક્ચર, તો એ સ્ટ્રક્ચર છે એ ક્યાંક ને ક્યાંક લોડ બેર કરશે, મતલબ વજન સહન કરવાનું છે. કોઈ પણ બંધારણ હોય તો એની સહન શક્તિ જે છે એ સહન શક્તિનો અભ્યાસ કરી અને બંધારણને ઉપયોગિતાના આધારે યોગ્ય બનાવવા માટે આ અભ્યાસ ફરજિયાત જરૂરી છે. કોઈ પણ બંધારણ છે એમાં મહત્તમ પ્રતિબળ કેટલે સુધી આવી શકશે? પ્રતિબળ આવે છે મતલબ એની જે સ્થિતિસ્થાપકતાની હદ છે એ ક્યાં સુધી છે, એમાં કાયમી વિસ્થાપન ક્યારે આવે છે, બરડ છે કે ટેન્સાઇલ છે મતલબ તાણી શકાય એવું છે, એના આધારે દરેક પદાર્થની ઉપયોગિતા છે એ નક્કી થાય. ખાસ કરીને પેલો ગ્રાફ પ્રતિબળ અને વિકૃતિનો કે જે આપણે અગાઉ લેક્ચરમાં અભ્યાસ કરી લીધો છે. તો 2-4 ઉદાહરણ લઈ વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય. માનો કે કોઈ એક પદાર્થને આપણે ઊંચકવો છે, ખાસ કરીને ક્રેન દ્વારા ભારે પદાર્થો છે એ ઊંચકાતા હોય એની આપણે વાત કરી. માનો કે m બરાબર 10 ટન. હવે 1 ટન મેટ્રિક ટન બરાબર 1000 કિલો થાય. મતલબ એવો થયો કે 10⁴ કિલોગ્રામ પદાર્થને આપણે ઊંચકવો છે ક્રેન દ્વારા. આપણને ખબર છે કે સાંકળ અથવા તો સળિયાથી ઊંચકી શકાય, આપણે જાતે તો નથી ઊંચકી શકવાના. હવે એના માટે આપણે યુઝ કરશું સ્ટીલ. આપણે બધાના યંગ મોડ્યુલસ જોયા છે. સ્ટીલ છે એ વધુ મજબૂત છે એટલે મોસ્ટલી આપણે પ્રિફર કરી છીએ ભાર વહન કરવા માટે સ્ટીલ મતલબ લોખંડનો ઉપયોગ કરીએ. હવે સ્ટીલ માટે યંગ મોડ્યુલસ કરતાં પણ આપણે જે ઓલો ગ્રાફ યાદ કરી પ્રતિબળ અને વિકૃતિનો, તો આ જે લિમિટ છે એની સિગ્મા મેક્સિમમ, જેને આપણે આધીન બિંદુ કીધું હતું, અહીંયા સ્થિતિસ્થાપકતાની હદ આવી જાય એ વખતે મળતું પ્રતિબળ છે એ મેક્સિમમ હોય. પછી કાયમી વિસ્થાપન આવે અને પછી પદાર્થ તૂટે, ફ્રેક્ચર પોઈન્ટ આવે. તો મળી શકતું મહત્તમ પ્રતિબળ લગભગ 3 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર સ્ટીલ માટે છે. કોષ્ટક તમે રિફર કરી શકો છો. હવે જો એવું હોય તો એના વડે પદાર્થને જ્યારે ઊંચકવાનો થાય ત્યારે y બરાબર આપણને ખબર છે F/A ΔL/L આવું છે.
હવે એમાં એફ જે છે F/A એ કયું છે? પ્રતિબળ. એને જો મહત્તમ પ્રતિબળ લઈ લઈએ આપણે, સામે y જે છે એ આપણને ખબર છે, એટલે F/A. આ આંકડો છે એ સિગ્મા મેક્સિમમથી વધારે નથી જવાનો. હવે એમાં F જે છે એ ઉદ્ભવતું પ્રતિબળ છે. હવે ઉદ્ભવતું પ્રતિબળ છે એ એના ઉપર લટકાવેલા લોડ ઉપર આધાર રાખશે. જેટલો લોડ લટકાવ્યો હોય એટલું પ્રતિબળ સામે આવે. અને આપણે શું કરવાનું છે, આ જે એની સ્થિતિસ્થાપકતાની લિમિટ છે એને એ ક્રોસ ન કરવું જોઈએ. હું Fની જગ્યાએ mg મૂકી દઉં, ભાગ્યા એ કરીએ આપણે, અને એમાંથી આડછેદ કાઢી mgના છેદમાં સિગ્મા મેક્સિમમ 10⁴ g લગભગ 10 લઈ લઈએ આપણે, અને 3 ગુણ્યા 10⁸ આડછેદ ઇઝ ઇક્વલ ટુ πr². એમાંથી જો આપણે એ સળિયો, માની લો કે આ જે છે એ તમારું m છે, અને સળિયા વડે આપણે એને ઊંચકવાનું છે, તો એની ત્રિજ્યા જે છે એ લગભગ સાદુરૂપ તમે આપશો એટલે 1 સેન્ટીમીટરની આજુબાજુ આવે. 1 સેન્ટીમીટરની ત્રિજ્યા એટલે લગભગ આટલો જાડો સળિયો જોઈએ, ઓછામાં ઓછો, જેથી કરીને એ એની સ્થિતિસ્થાપકતાની હદ વટાવી ન જાય, મતલબ એનામાં કાયમી વિસ્થાપન ન આવે. એટલે આ એની લોડ બેરિંગ કેપેસિટી થઈ. ઓછામાં ઓછી આટલી ત્રિજ્યાનો સળિયો આપણે રાખવો પડે. હવે એકચ્યુઅલમાં જ્યારે આપણે આ સેફ્ટી ખાતર, જ્યારે આપણે 10 ટન વજન ઊંચકવાનું હોય ત્યારે આનું લગભગ 3 ગણું પરિમાણ રાખી છે. મતલબ કે આર જે છે એ 3 સેન્ટીમીટર આપણે રાખી છે સેફ્ટી ખાતર. એટલે આ એક્ઝેક્ટ આંકડા નથી, પણ તમારે જે રિક્વાયરમેન્ટ છે એના આધારે આડછેદ કેટલું રાખવું એ આપણે નક્કી કરી, કારણ કે દ્રવ્યના સ્થિતિસ્થાપક ગુણધર્મો આપણી પાસે છે, એટલે એને ધ્યાનમાં રાખી અને એનું આડછેદ કેટલું હોવું જોઈએ, મતલબ એના ભૌમિતિક પરિમાણ કેટલા હોવા જોઈએ એ આપણે નક્કી કરી ઓન પેપર. અને એના કરતાં 3 ગણા પરિમાણ રાખી અને આપણે સેફ્ટી પર્પઝથી એ પદાર્થ જે છે આ સળિયો એ બનાવી છે લોડ બેર કરવા માટે. આ એક નાનું એવું ઉદાહરણ થયું સ્ટ્રક્ચર ડિઝાઇનનું. હવે 3 સેન્ટીમીટર જાડો સળિયો એટલે કે વાયર, તાર, એકચ્યુઅલમાં એ ભંભા જેવો તાર થાય, ભૂંગળું થાય. હવે એવું જો તમે પાછું ભાર વહન કરવા માટે, ઊંચકવા માટે ક્રેઇનમાં યુઝ કરો તો પાછું એ રિજિડ છે, મતલબ સીધું જ રહેશે, એટલે એમાં ફ્લેક્સિબિલિટી નહીં હોય. તો ફ્લેક્સિબિલિટી લાવવા માટે આપણે શું કરીએ, 3 સેન્ટીમીટર જાડાઈ બને એવા પાતળા તારનું ચોટલો બનાવી છે, એટલે કે એને ગૂંથી અને સાંકળ જેવું બનાવી છે આપણે, અને પછી એ જે કેબલ બને એનો યુઝ કરી છે, જેથી કરીને શું એમાં લચક આવે, મતલબ એને વાળી શકાય, સીધું ન રહે. આ એક ઉદાહરણ થયું. એવી જ રીતે સ્ટ્રક્ચર ડિઝાઇન આપણે જે કરતા હોય એમાં ખાસ કરીને બીમ કોલમનો ઉપયોગ આપણને ખબર છે. માની લો કે પુલ બનતા હોય, મકાન બનતા હોય, તો એમાં બીમ, પાટડા કહેવાય એને, બીમ કોલમ જે છે એ આપણે યુઝ કરી છે અંદર. હવે એ શું કામ? માનો કે તમે ધાબુ ભર્યું કોઈ મકાનનું, હવે એ ધાબુ જે છે એ લટકતું છે, આખો પદાર્થ આરસીસીમાંથી બને. હવે આરસીસીનો આખો લટકતો પદાર્થ છે એમાં બનશે શું, તો કે એ આખા પદાર્થનું વજન ક્યાં પડે? મધ્યમાં. આપણને ખબર છે એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. એટલે વજન જો મધ્યમાં પડે તો એ જે આખો ભાગ છે ધાબાનો એ ધીમે ધીમે કરતાં આવી રીતે બેન્ડ થઈ જાય. તો આપણે ચોક્કસ કેલ્ક્યુલેશન કરવું પડે કે ભાઈ એનું વજન જે છે એ વજન બેન્ડ ન થાય, જેથી કરીને એમાં વિકૃતિ અને પછી કાયમી ઓલું જે કહેવાય કાયમી એમાં વિસ્થાપન ન થાય, એવી રીતની ગણતરી કરી અને આપણે એ સ્ટ્રક્ચર બનાવવું પડે. હવે એના માટે આપણે શું કરીએ, તો કે જ્યાં ગાળો લાંબો હોય, ખાસ કરીને સ્ટ્રક્ચરમાં આરસીસીનો, તો એમાં વચ્ચે બીમ આડો નાખી દઈએ. હવે તમે નજર કરજો કે બીમ જે છે એ એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર સેટ થાય એવી રીતે આપણે મોસ્ટ ઓફ સ્ટ્રક્ચર બનાવેલા હોય. હવે જ્યારે આપણે બીમ બનાવી
માની લો કે આ બીમ છે, હવે એને તમે ટેકવેલો છે બીમને, બીમ હોય કે ધાબુ હોય ગમે તે, તો એમાં સમય જતાં શું થવાનું છે, બેન્ડિંગ આવશે. હવે એ જે બેન્ડિંગ છે એ કયા પ્રકારનું હશે? માની લો કે આ આખું વજન પડશે અહીંયા, એટલે એ ગુરુત્વાકર્ષીય અસર હેઠળ વિકૃતિ એમાં આવશે. મતલબ કે આ જે બીમ છે આવી રીતે ઝોક મારે, એટલે કે વળી જાય, એટલે કે બીમનું સીએમ છે એ ખસે, આખો ભાગ છે એ નીચેની તરફ ખસે. તો એ જે માપ આવ્યું આટલું, એને ડેલ્ટા બીમનું વંકન બેન્ડિંગ કહેવાય. અને થોડાક કેલ્ક્યુલેશનથી, આપણા તો અત્યારે સિલેબસની રેન્જ બહાર છે પણ ઇઝીલી બનાવી શકાય એના માટે આવે છે આવું WL3 4BD3y. એમાં L એની લંબાઈ છે, B એની પહોળાઈ છે, અને D જે છે એ એની ઊંડાઈ છે, એટલે જાડાઈ જેને આપણે બોલી છીએ, અને આ પહોળાઈ છે B. એટલે હવે એ આખું પદ છે વંકનનું જુદા જુદા આકાર માટે આ જુદા જુદા હોય. અત્યારે આ લંબઘન આકાર માટેનો સંબંધ છે. હવે એ શું કહેવા માગે છે? વંકનને વજન સાથે લેવા દેવા છે. વજન જેમ વધારે એમ વંકન વધારે થશે, લંબાઈ જેમ વધારે એમ વંકન થવાના ચાન્સ વધારે રહે. મતલબ ગાળો જે છે એ જેટલો વધારે હોય એમ બેન્ડિંગ થવાના ચાન્સ વધી જાય. એની સામે જો યંગ મોડ્યુલસ વધુ હોય, યંગ મોડ્યુલસ છે એ મજબૂતાઈ આપે છે, તો એ મજબૂતાઈ વધારવી હોય તમારે, વંકન ઓછું કરવું હોય તો જેનો યંગ મોડ્યુલસ વધુ થતો હોય એવું મટીરિયલ આપણે યુઝ કરવું પડે. એટલે આપણે આરસીસી છે એ ગણતરી કરીને એવી રીતે બનાવ્યું છે. લટકતા ભાગ માટે આપણે આરસીસી યુઝ કરી છે. એટલે આરસીસીમાં સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડ ત્રણેય ભેગા કરો એટલે વાય જે છે એ વધે છે, જેથી કરીને બેન્ડિંગ ઓછું કરી શકાય. પ્લસ તમે જુઓ કે ડેલ્ટા છે એને ઓછું કરવું હોય તો લંબાઈ છે એ તો ઓછી કરવી જ પડે. એટલે ડેલ્ટા ઘટાડવા L ઓછી જોઈ. હવે અમુક વખતે એ આપણા હાથમાં નથી હોતું. માની લો કે બ્રિજ તમે બનાવો તો લટકતો ભાગ છે એની લેન્થ જે થવાની છે એ તો થવાની જ છે, વજન જે થવાનું છે એ થવાનું જ છે, એટલે તમે એને ઘટાડી ન શકો. તો શું કરી શકાય? પહોળાઈ છે એને ઓછી કરી શકાય, કારણ કે ડેલ્ટા ચલે છે બીની -1 એટલે બી જે છે એ વધુ કરી શકાય. પહોળાઈ જે છે એ તમે, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે એટલે પહોળાઈનો ભાગ તમે વધારી દો લટકતા ભાગનો, એટલે શું છે, આધાર મળી રહે લટકતા ભાગને, જેથી કરીને એનું વંકન છે એ ઓછું થઈ શકે. અથવા મોસ્ટ એપ્રોપ્રિએટ શું થાય, ડેલ્ટા ચલે છે ડીની -3, મતલબ ડીમાં તમે થોડોક વધારો કરો તો વંકન છે એ ઘણી બધી માત્રામાં ઓછું કરી શકાય, કારણ કે એના ઘન સાથે વ્યસ્ત પ્રમાણ છે. ડી એટલે શું? આ ભાગ, ઊંડાઈ. એટલે આ ભાગ જે છે એ આપણે વધારી દઈજો તો વંકન થવાના ચાન્સ ઓછા રહે. અમે વજન ઉપર ઇફેક્ટ તો થાય, પણ હવે તમે આ કેલ્ક્યુલેશન કરી અને બેયનું સાદુરૂપ આપી અને વંકનની માત્રા શક્ય એટલી ઘટાડી શકાય. નહીં તો પછી વધારાનો આધાર આપણે આપી. પણ હવે એ જે ભાગ છે આ ડી, એ વધારવામાં ઘણી વખત શું થાય છે, માનો કે આપણે આ ડી વધારી દીધું, હવે શું બનશે? એલ ઓછું કર્યું, ડી વધારી દીધું, અને પહોળાઈ જે થતી હોય એની એમને એમ રાખી છે. આ રીતનું આપણે લટકતો ભાગ રાખી તો વધારે ઇઝી રહે. પણ એમાં પાછું બીજો પ્રશ્ન થાય છે, જ્યારે આ સ્ટ્રક્ચર બનતું હોય ત્યારે જો તમે આ ભાગ વધારો તો એમાં સાઇડ વાઇઝ આકારની વિકૃતિ આવે, આ ટાઈપની.
જેને દેશી ભાષામાં એરી ગયું કહેવાય. આપણે એરી જાય, મતલબ ખીચડી છે એ તમે થાળીમાં લો, આમ તમે ઢગલો મૂકો, થોડીક વાર પછી બેહી જાય. તો એવી રીતે આખું બીમ જે છે એ એરી જાય. તો હવે એ જે છે એને બકલિંગ કહેવાય. આ જે ઘટના છે તો એને જો ઘટાડવું હોય આપણે તો ડી વધારાય, પણ આવી રીતે આઈ શેપમાં. એટલે આ ભાગ વધી ગયો કહેવાય, પણ એરી જવાના ચાન્સ છે એ ઓછા રહે. બીજું, અહીંયા આપણને બેઝ ઉપર આધાર મળી રહે, લટકતો જે ભાગ છે એમાં. એટલે આપણે જે રેલવેના ટ્રેકની વાત કરી હતી આઈ શેપના, પછી તમે જુઓ બીમ કોલમ સ્ટ્રક્ચર કોઈ પણ હોય, તમે હવે નજર કરજો, મોટા સ્ટ્રક્ચરની વાત થાય છે, નાના ઘરની નહીં, તો એમાં બધા આઈ શેપમાં હોય છે. એટલે હવે તમે જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે તમારા જ ઘરમાં આજુબાજુ નજર કરજો. એટલે આરસીસી ભરેલા બીમ કોલમ છે એના બે આધાર દિવાલ ઉપર આપણે મૂકી દીધા છે. એટલે લોડ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અહીંયા, અને બાકી આપણને આ ડીનો ફાયદો થાય. એટલે બંકરની માત્રા છે એને ઘટાડી શકાય. પછી એવી જ રીતે નળાકાર માની લો કે આધાર હોય, ટેકા બ્રિજ ઉપર ખાસ, તો એ ટેકા એક્ઝેક્ટ આવી રીતે રાખવાને બદલે એનું જે આડછેદ છે ટેકા પાસે આવતું એને આપણે વધારી દઈએ આવી રીતે. હવે પછી આપણે બ્રિજ ઉપર જઈ અને જો આવા રીતના નળાકાર આધાર મૂક્યા હોય ટેકા, તો એ ટેકાનો ડી આપણે વધાર્યો છે, પણ એમાં બકલિંગ ઘટાડવા માટે ઉપર આઈ શેપ કરી નાખ્યો છે, જેથી કરીને સાઈડ વાઇઝ એમાં વિકૃતિ ન આવે. આ સિવાય મિત્રો જો તમે માર્ક કર્યું હોય તો કે ભાઈ મોટા ભાગના રેતીના ઢગલા, માટીના ઢગલા અથવા પર્વતો એ બધા પિરામિડ આકારના હોય. આપણને એમ થાય કે એને ભૌતિક વિજ્ઞાનને શું લેવા દેવા, બહુ ખાસ લેવા દેવા છે. પિરામિડ આકાર જે છે, માની લો ઢગલો એક આખો બેઠો જે તે જગ્યાએ, એટલે એના વજનના કારણે અધો દિશામાં લોડ આખો જમીન ઉપર પડે છે, પણ એ ક્યાં છે? અધો દિશામાં. સાઈડ વાઇઝ એમાં કોઈ જાતનું માની લો કે બળ છે એ નથી લાગતું, લાગે છે બધું વજન ક્યાં? અધો દિશામાં. હવે સાઈડમાંથી પવન, આપણને પવનની તાકાત ખબર છે, એટલે એ પવનના કારણે શું થાય? સ્પર્શીય બળ લાગશે. હવે આપણને ખબર છે કે સ્પર્શીય બળ કોના માટે જવાબદાર છે? આકારની વિકૃતિ માટે જવાબદાર છે. એટલે એ આકારની વિકૃતિ લઈ આવશે. આકારની વિકૃતિ જે આવે છે એના કારણે શું બનવાનું છે? જે આકાર એનો આખો બેઝમાં નળાકાર હતો એમાંથી ઉપરનો ભાગ છોલાય. હવે એ છોલાય મતલબ કે જેનાથી બન્યું હોય એ તૂટે. એ તૂટે એટલે બાજુમાં ઢગલો થતો જાય. બાજુમાં ઢગલો થાય એટલે આકાર જે છે એ પિરામિડ અથવા તો ત્રિકોણાકાર જેવો થાય. પર્વતો જે છે એ બધાની રચના આવી જ રીતે થઈ હોય. સ્પર્શીય પ્રતિબળના કારણે એનામાં વિકૃતિ આવી અને એનો શેપ એવી રીતે બનેલો છે. પણ એક રસપ્રદ વસ્તુ એમાં એ છે કે એની હાઇટ, કોઈ પણ પર્વત હોય, પૃથ્વી ઉપરનો કોઈ પણ પર્વત, ખાસ કરીને પૃથ્વીની વાત થાય છે, તો એ પર્વત છે એ કોઈ દિવસ 10 કિલોમીટરથી વધારે હાઇટ ઉપર ન જાય. 10 કિલોમીટરથી વધારે હાઇટ ઉપર. હવે એની પાછળ ભૌતિક વિજ્ઞાન જવાબદાર છે. માઉન્ટ એવરેસ્ટ ઊંચામાં ઊંચો પર્વત છે, તો એની હાઇટ કેટલી છે? 9,900 સમથિંગ મીટરમાં, મતલબ 9-9.5 કિલોમીટર, એથી વધારે નથી. તો એનું કારણ છે એ અહીંયા ભૌતિક વિજ્ઞાનમાં પડેલું છે. માનો કે આ પર્વત છે, હવે એનું બધું જ વજન છે એ અહીંયા પડે છે, mg. હવે એમાં m એટલે શું? માનો કે આને ઓલમોસ્ટ નળાકાર ગણો તો ઘનતા બરાબર દળ છેદમાં કદ. એટલે દળની જગ્યાએ ρ ગુણ્યા v લખી, એટલે આટલું વજન થયું. તો એમાં પ્રતિબળ કેટલું આવશે? સિગ્મા બરાબર f છેદમાં, એટલે કે ρvg છેદમાં આડછેદ. હવે એમાં ઓલમોસ્ટ આને આપણે હાઇટ h ગણી લઈએ.
તો કદ કેટલું થાય આશરે, કારણ કે એક્ઝેક્ટ નળાકાર નથી, પણ બી છે એ આશરે h ગુણ્યા a લખી શકાય, પાઈ આર સ્ક્વેર એને ગુણ્યા h. એટલે આ જ્યારે બન્યું હશે ત્યારે તો આવી જ રીતે હોય. હવે એમાંથી h હું અહીંયા વીની જગ્યાએ મૂકી દઉં એટલે આ થશે રો જી એચ. પ્રતિબળ આટલું થયું. હવે અંદર જે મટીરિયલ છે બધા ખડકોનું મટીરિયલ, એના માટે સિગ્મા મેક્સિમમ મહત્તમ પ્રતિબળ જે છે એ લોખંડ જેટલું જ છે આશરે, ન્યૂટન પર મીટર સ્ક્વેર, 3 ગુણ્યા 10⁻⁸. હવે એને હું અહીંયા મૂકી દઉં એટલે હાઇટ ઇઝ ઇક્વલ ટુ રો 3 ગુણ્યા 10⁸, પછી છેદમાં ઘનતા. હવે સરેરાશ ઘનતા 3 ગુણ્યા 10ની આપણે માનો ને કે 3 ઘાત લઈ લઈ, જે કંઈ મટીરિયલ છે એની જી આશરે, એટલે આની નજીક જ છે આશરે, એટલે આપણે ઘર મેળે નથી લેતા. એટલે આ જે છે એ થશે 10⁴, 3 કેન્સલ, એટલે આશરે 10⁴ મીટર, મતલબ કે 10 કિલોમીટર. હવે તમને એમ થાય કે વજન તો નીચેની દિશામાં લાગે છે, તો રોજી એચ પ્રતિબળ આપણે કઈ રીતે ધ્યાનમાં લીધું? અહીંયાથી પવનના સપાટા જે લાગવાના છે, જેના કારણે એનું માથું છે એ ખસી અને અહીંયા આવશે, મતલબ દ્રવ્ય બધું સાઈડમાં જવાનું છે. તો આકાર પ્રતિબળ જે છે એ લગભગ આટલું જ છે, એચ રો જી જેટલું જ. અધો દિશાનું શિરોલંબ દિશામાં એટલું જ છે, એના વજન જેટલું, અને આકાર પ્રતિબળ પવનના કારણે એટલું જ લાગે છે આશરે. એટલે ફાઇન કેલ્ક્યુલેશન આપણે કરેલા છે, આ તમારી જાણ ખાતર અત્યારે, મતલબ કે પર્વતની હાઇટ છે એ 10 કિલોમીટરથી વધારે થાય નહીં. બહુ નાની એવી માહિતી આપણે આમાં મેળવેલી છે, પણ જે લોકો, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જવાના છે એના માટે આ ચેપ્ટર છે એ પાયો કહેવાય. કારણ કે પ્રતિબળ અને વિકૃતિના અભ્યાસથી જ કોઈ પણ સ્ટ્રક્ચર બને. દ્રવ્ય કયું વાપરવું, એનો આકાર કયો રાખવો, એની ભૂમિતિ કઈ રાખવી, જેથી કરીને લોંગ લાસ્ટિંગ થાય, વધુ લોડ બેર કરી શકે, અને એ રીતે બંધારણમાં યોગ્ય ભૌમિતિક ફેરફાર કરી અને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. ચેપ્ટરની થિયરી છે એ આપણે વાઇન્ડ અપ કરી અત્યારે. હવે ઉદાહરણો અને દાખલા જે છે એ વારાફરતી ગણતા જઈએ. પહેલું ઉદાહરણ, એઝ યુઝ્યુઅલ ટેક્સ્ટ બુક તમારી પાસે છે, હું ખોલી લઉં. ઉદાહરણ 9.1, એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 mm અને લંબાઈ 1 મીટર છે. તેની લંબાઈની દિશામાં 100 કિલો ન્યૂટન બળ દ્વારા ખેંચવામાં આવે છે. સળિયામાં પ્રતિબળ, લંબાઈનો વધારો અને વિકૃતિ ગણવાની છે. એમાં સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. ગોતવાનું છે શું? પ્રતિબળ, ડેલ્ટા એલ અને વિકૃતિ. 3 વસ્તુ આપણે આમાં ગોતવાની છે. પ્રધાન વિકૃતિનો કિસ્સો છે. એટલે હવે આપણે પહેલાં તો y બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ,
એમાં પ્રતિબળ એટલે F છેદમાં A અને છેદમાં વિકૃતિ એટલે ડેલ્ટા L છેદમાં L એટલે છેદનો છેદ છે એ અંશમાં જશે, આપણા માટે ઓરિજિનલ L. હવે આપણે Fની જગ્યાએ πr² મૂકી દઈએ, કારણ કે સળિયો જે છે એ નળાકાર હોય જેનું આડછેદ πr² થાય. હવે એમાંથી આપણે કોની જરૂર છે? ડેલ્ટા L F ગુણ્યા L છેદમાં πr² અને y. આ એની લંબાઈનો વધારો થશે. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ આંકડા બધા મૂકી દઈ 100 કિલો ન્યૂટન એટલે 10⁵ થઈ, બરાબર. કિલો જે છે એની 3 અને 2 પેલી. ઓરિજિનલ લંબાઈ 1 મીટર છે છેદમાં πr² 3.14. r 10 mm છે એટલે 10 ગુણ્યા 10⁻³ 10 ગુણ્યા 10⁻³ એનો વર્ગ πr² અને યંગ મોડ્યુલસ y 2 ગુણ્યા 10⁻11 10⁵ 3.14 ગુણ્યા 100 ગુણ્યા 10⁻6 અને 11. સાદુરૂપ આપી દઈ. આ 6 ઉપર જાય એટલે 6 અને 5 11 આમાંથી કેન્સલ થઈ જાય એટલે 1 છેદમાં 3.14 ગુણ્યા 100 ગુણ્યા 2, બરાબર. 10⁶ 11 અને આ 5 આટલું કેન્સલ થઈ ગયું છે. 100 ને આપણે -2 તરીકે લઈ લઈએ તો 3.14 ગુણ્યા 2 આટલું થાય. હવે આને થોડુંક એક સ્ટેપ સાદુરૂપ આપી દઈ. 1/3.14 અને ભાગ્યા 2 એટલે 0.159 આવું મને મળે છે. તમે એકવાર ચેક કરી લેજો. 10⁻² એટલે લગભગ 1.59 મીટરમાં એટલે 59 mm આવે ડેલ્ટા L. 1.59 mm એટલે એક દોરો ખાલી, બરાબર ને, સેન્ટીમીટરનો 10મો ભાગ. અને 2 તમે mm ગણી લો તોય 2 દોરા થયું, મતલબ લંબાઈનો વધારો એટલો બધો ખાસ વધુ નથી. એટલે આપણે પાછું આ જે કંઈ આખું કેલ્ક્યુલેશન કર્યું આખા ચેપ્ટર ખાતે, તો એમાં એવું નથી સમજવાનું કે ભાઈ ઘન પદાર્થને તમે બળ આપ્યું તો લંબાઈ છે એ ડબલ થઈ ગઈ ડબલ થઈ ગઈ, એવું તો નથી જ થવાનું. તમે કેટલું બળ આપ્યું? 10⁵ ન્યૂટન અને એની સામે લંબાઈનો વધારો કેટલો થયો? 1.59 mm. હવે વિકૃતિ ગોતવાની કીધી છે. લંબાઈનો વધારો ગણી લીધો આપણે. વિકૃતિ જે છે એ ડેલ્ટા L/L EL બરાબર ડેલ્ટા L/L એટલે ડેલ્ટા L છે આપણું 1.59 mm એના મીટર છેદમાં ઓરિજિનલ લંબાઈ 1 મીટર એટલે આ થશે 1.59 ગુણ્યા 10⁻³ આનો એકમ નહીં આવે, 2 લંબાઈનો ગુણોત્તર છે. અને આના પ્રતિશત EL પ્રતિશત આને ગુણ્યા 100 મતલબ 2 મીંડા અહીંથી ઓછા થશે એટલે 0.159% કહેવાય, જે લગભગ 0.16% થયું. ઓકે, હવે એમાં પાછું આપણે પ્રતિબળ પણ ગણવાનું કીધું છે, તો પ્રતિબળ અલગથી ગણી લઈ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A 10⁵ 3.14 πr² આપણા માટે 10 ગુણ્યા mm મીટર એનો વર્ગ એટલે આ થાય 6
ઉપર લઈ જાઓ એટલે 11 મતલબ 10^11 છેદમાં 3.14 ગુણ્યા 100 મતલબ 10^9 છેદમાં 3.14. હવે આનું એક સ્ટેપ સાદુરૂપ આપી દઈએ આપણે. 10/3.14 ગુણ્યા 10^8 અલગથી, એટલે આનો જે કંઈ જવાબ આવે વિલ બી ન્યૂટન પર મીટર સ્ક્વેર. પ્રતિબળ એક સ્ટેપ કેલ્ક્યુલેશન કરશું તો 3.18 આવે છે. ક્લિયર આ વસ્તુ? દાખલા જે છે એકદમ ઇઝી છે આ ચેપ્ટરના, પણ સૂત્ર એક ધાર્યા આપણે લખતા જવાના છે. એમાં આપેલી માહિતીમાં જે પરિમાણ છે એને ફેરવવાનું આમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, વધારે દાખલા ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે હું રજા લઉં. વિડીયો જોતા રહેજો. અત્યાર પૂરતું થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.